નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કચ્છમાં છેલ્લા 2 માસમાં 31 ટાઇફોઇડના કેસ જાહેર થયા છે। શુદ્ધ પાણી મળે તે માટે તથા આવા કેસ અટકે તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ તથા પાણી પુરવઠા વિભાગ જહેમત ઉઠાવી કામગીરી કરે છે। ગાંધીનગરમાં દૂષિત પાણી બાદ ટાઇફોઇડ અને પાણીજન્ય રોગોમાં ઉછાળો આવ્યા બાદ સમગ્ર રાજ્યના પાણી પુરવઠા તંત્ર તથા આરોગ્ય વિભાગ એલર્ટમાં છે। કચ્છમાં ગાંધીધામમાં દૂષિત પાણીથી રોગચાળો ફેલાયા બાદ જિલ્લા આરોગ્ય વિભાગના સર્વેલન્સ અધિકારી ડોક્ટર કેશવ કુમારને પૂછતા તેમણે જણાવેલ કે જિલ્લામાં સઘન સર્વેલન્સ કામગીરી ચાલે છે। નવેમ્બર માસમાં 18,787 પાણીના સેમ્પલ લેવાયા, જેમાં 5,689 પાણીના સેમ્પલ ક્લોરિનેશન વગરના હતા। તેથી આરોગ્ય વિભાગે 1,24,000 થી વધુ ક્લોરીન ટેબ્લેટનું ઘરે ઘર જઈ વિતરણ કર્યું હતું। કચ્છમાં પાણીની લાઈનોમાં 14 ભંગાણ હતા, તેમાંથી તમામનું રિપેરિંગ થઈ ગયું છે। ડિસેમ્બર માસમાં 17,902 પાણીના સેમ્પલ લેવાના, તેમાં 4,306 સેમ્પલ ક્લોરિનેશન વગરના જોવા મળતા આરોગ્ય વિભાગે 1,10,000 ક્લોરીન ટેબ્લેટ ઘરે ઘરે ફરીને વિતરણ કર્યું। તેમાં અન્ય રીતે વોટર ટેસ્ટિંગમાં 17 સેમ્પલમાંથી 4 પીવાલાયક હતા અને 13 પાણીના સેમ્પલ હતા તે સ્થળે પાણી પીવાલાયક ન હતું। ટેસ્ટિંગમાં હાર્ડ વોટરનો સમાવેશ થાય છે। અર્બન એરિયામાંથી 8 પાણીના સેમ્પલ લેતા તેમાં 7 સેમ્પલ નાપાસ થયા છે, ફેલ થયા છે। કચ્છમાં ટાઇફોઇડના 3 માસમાં 31 કેસ જોવા મળ્યા છે। સમગ્ર બાબતે જિલ્લા પંચાયતના સર્વેલન્સ અધિકારી ડોક્ટર કેશવ કુમારે જણાવ્યું કે હું ડોક્ટર કેશવ કુમાર, એપિડેમિક મેડિકલ ઓફિસર કચ્છ। જ્યાં સુધી અત્યારે જે લેટેસ્ટ જે અત્યારે હોટ બર્નિંગ ટોપિક છે, જે ટાઇફોઇડની વાત કરો છો આપ સાહેબ, તો ટાઇફોઇડમાં કચ્છમાં એટલું એવું કહી શકીએ કે બિલકુલ અંડર કંટ્રોલ છે કચ્છ। અને ટોટલ કેસ 3 મહિનાની વાત કરીએ તો ટોટલ 31 કેસ છે ટાઇફોઇડની, જે અમારી પાસે રિપોર્ટેડ છે, જેમાં અંજાર તાલુકામાં ડબલ ડિજિટમાં 13 કેસ છે, બાકી બધા તાલુકામાં સિંગલ ડિજિટમાં કેસ છે। એટલે ટાઇફોઇડ માટે અત્યારે કચ્છમાં સચ જ કોઈ બહુ પ્રોબ્લેમવાળી વાત નથી કચ્છમાં। આમાં જે ટાઇફોઇડ થાય છે યુઝ્યુઅલી એ વોટર બોર્ડ ડિઝીઝ છે। તો જે પાણી વોટર સપ્લાય છે, જે ફૂડ લોકો બહાર માર્કેટમાં ખાઈ રહ્યા છે, લારી ઉપર ખાઈ રહ્યા છે, એની ઉપર પણ અમે કંટ્રોલ કરી રહ્યા છીએ। નગરપાલિકામાં ચીફ ઓફિસર દ્વારા મુલાકાત કરીને, વાહની સુપરવાઇઝર દ્વારા મુલાકાત કરીને એ ટેસ્ટિંગ પણ અમે કરાવીએ છીએ। એની સિવાય જે અમે વોટર ક્લોરિનેશનની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર બંને જગ્યા અમે ક્લોરીનની ટેસ્ટ કરાવીએ છીએ। સંપની પણ ટેસ્ટ થાય છે અને જે વિસ્તારમાં એવું લાગે છે કે જ્યાં ક્લોરીન ટેસ્ટ નેગેટિવ છે એ વિસ્તારમાં મારો વર્કર હાઉસ ટુ હાઉસ જઈને પોટ ક્લોરિનેશનની કામગીરી કરે છે। પોટ ક્લોરિનેશન મીન્સ કે જે માટલામાં એ લોકો 20 લીટર માટલામાં પાણી ભેગા કરે, એમાં 1 ટેબ્લેટ અમે ક્લોરીનની નાખીએ અને અડધો કલાક ભૂકા કરીને એમાં મારો વર્કર નાખે છે અને અડધો કલાક પછી એની કહીએ કે તમે પાણી પીજો। એ બધું પાણીમાં રેસિડ્યુઅલ ક્લોરીન મળશે અને એથી કે જે બી વાયરસ, બેક્ટેરિયા જે કંઈક છે એ નાશ થઈ જશે અને એ પાણી પીવાલાયક બની જશે। એ રીતે જે વિસ્તારમાં નેગેટિવ ક્લોરીન ટેસ્ટ આવી રહ્યા છે એ વિસ્તારમાં મારો વર્કર હાઉસ ટુ હાઉસ જઈને પોટ ક્લોરિનેશનની કામગીરી કરે છે। એની સિવાય જે ગ્રામ પંચાયત છે, જ્યાં પાણીના કલેક્શન થાય છે, જ્યાંથી સપ્લાય થાય છે, જે વોટર સોર્સ છે, એની ઉપર બી મારો વર્કર જઈને ક્લોરીન ટેસ્ટ કરે છે। જે જગ્યાએ નેગેટિવ મળે છે એની અમે TCL પાવડર પણ સપ્લાય કરીએ છીએ અને ક્લોરિનેશન કરાવીએ છીએ। એની જે વર્કરો હોય, સંપના ઉપર જે કામ કરતા ટેકનિશિયન્સ હોય, એની થ્રુ અમે એની અને મેથડ બતાવીએ છીએ કે એ પ્રમાણે તમારે દરરોજ ક્લોરિનેશન કરવાનું। તો એ તો ટાઇફોઇડ में एज सच આજના ડેટમાં કંઈ ગભરાવાની જરૂરત નથી કચ્છમાં। કચ્છ બિલકુલ જે મારો સર્વેલન્સ સિસ્ટમ છે એ સ્ટ્રોંગ છે અને એ રીતે અમે કામ કરી રહ્યા છીએ। કચ્છમાં ટાઇફોઇડ એપિડેમિક તો અમે ના થવા દઈએ। કેसेस અત્યારે સિઝન એવું છે કે સિટી વિસ્તારમાં જે લોકો લારી ઉપર
રાતે જમવાનું રાખે છે, એની વોટર ક્વોલિટી પર પ્રશ્ન ઉઠે છે, શું વોટર યુઝ કરે છે, એના લીધે ડિઝીઝ ફેલી શકે. અથવા ગ્રામ્ય વિસ્તારમાં જે અગર ટાઇફોઇડની કેસ નીકળે છે, ઇટ મીન્સ કે બાસી ખોરાક અથવા ઇન્ફેક્ટેડ ફૂડ એ લોકો ખાતા હશે તો જ એ ટાઇફોઇડની કેસ નીકળે. જ્યારે વેક્ટર બોર્નની વાત કરીએ, વેક્ટર બોર્નમાં યુઝ્યુઅલી આપણે જે કન્સિડર કરીએ છીએ, હા, વેક્ટરથી જે ડિઝીઝ ફેલાતો હોય, લાઈક મચ્છર બી એક વેક્ટર છે. એની સિવાય ઘણા બધા ડિઝીઝ માટે અલગ અલગ વેક્ટર્સ હોય. કાલાજાર માટે અલગ વેક્ટર્સ હોય કે બીજું કોઈ પણ ડિઝીઝ, વાયરલ ડિઝીઝ હોય, H1N1, એની વેક્ટર્સ અલગ હોય. એ લાઈક આપણે ચાંદીપુરા વાયરસની વાત કરીએ, એની વેક્ટર સેન્ડ ફ્લાય હોય, અલગ અલગ વેક્ટર હોય. તો વેક્ટર બોર્નમાં અત્યારે જે ઇમ્પોર્ટન્ટ ડિઝીઝ છે એમાં મલેરિયા, ડેન્ગુ અને ચિકનગુનિયા, એ 3 ડિઝીઝ આવે છે. તો મલેરિયાની જ્યારે વાત કરીએ તો અમે છેલ્લા વર્ષની સરખામણી કરીએ તો મલેરિયામાં અમે બિલકુલ સક્સેસફુલી અમે કંટ્રોલ કરી છે અને છેલ્લા વર્ષથી ઓછા કેસ છે મલેરિયામાં. જ્યારે અમે વાત કરીએ 2024ની તો ટોટલ કેસ મારી પાસે 2024માં 191 કેસ હતું ટોટલ મેલેરિયાની. એ વર્ષે મારી પાસે 2025ની વાત કરીએ તો અત્યારે મારી પાસે ટોટલ ડિસેમ્બર સુધીમાં, મલેરિયાની સાલ ડિસેમ્બર ટુ જનવરી ચાલે, એટલે ડિસેમ્બર સુધીમાં 120 કેસ આપણે મલેરિયાની મળી છે. એટલે છેલ્લા વર્ષની સરખામણીમાં અમે ઓછા કેસ છે અને એ સારું છે, ઓછા કેસ છે. તો હવે મલેરિયા ઇલિમિનેશન તરફ વધી રહ્યા છે, કેમ કે એક સાથે મલેરિયાની કેસ અચાનક ડાઉન ના થાય. અમે જે પ્રિવેન્ટિવ મેજર્સ લઈ રહ્યા છે એ મારો સતત ચાલુ છે. એટલે દર વર્ષે કેસ ઓછા થઈ રહ્યો છે. તો અમે લગભગ 2030 સુધીનું જે ભારત સરકારનું ટાર્ગેટ છે, ગુજરાત સરકારનું ટાર્ગેટ છે કે મલેરિયા ફ્રી કરવાનું છે, ઇલિમિનેશન કરવાનું છે મલેરિયાની, એ અમે એચીવ કરી લઈશું. હા, ડેન્ગ્યુમાં નો ડાઉટ, ડેન્ગ્યુમાં એ વખતે વધારે કેસ મળી છે. મારો સરખામણી છેલ્લા વર્ષની સરખામણી કરીએ, 2024ની કરીએ તો 2024માં 245 કેસ મારી પાસે હતું પોઝિટિવ ડેન્ગ્યુની. બીજી તરફ પાણી પુરવઠા વિભાગના અધિક્ષક ઇજનેર કૈલાશબેન મેવાડા પાસેથી પાણી પુરવઠા વિભાગ આ રોગચાળા સમયમાં કેવી રીતે તકેદારી રાખે છે તે બાબતે પૂછતા તેમણે જણાવ્યું કે 17 પ્લાન્ટ પાણીના ટ્રીટમેન્ટ પ્લાન્ટ આવેલ છે, તેમાંથી 4 બંધ છે, 13 કાર્યરત છે. 18 જૂથ યોજના હેઠળ 202 સંપ છે અને 29 ઊંચી ટાંકી છે અને પાણીમાં સતત ક્લોરિનેશન કરાય છે. દરરોજ ક્લોરિનેશનના રિપોર્ટ આવે છે. તેમણે ખુદ ગ્રામ્ય વિસ્તારોમાં સરપ્રાઇઝ વિઝિટ કરી છે. 270 બેક્ટેરિયો ટેસ્ટ કર્યા છે. અધિક્ષક ઇજનેર કૈલાશબેન મેવાડાએ જણાવ્યું કે ચોક્કસથી અત્યારે પીવાના પાણીજન્ય રોગચાળો જે આપણે અત્યારે મીડિયામાં જોઈ રહ્યા છે, એના માટે કચ્છ પાણી પુરવઠા તંત્ર વિભાગ અમારો ખૂબ જ એલર્ટ મોડ ઉપર છે. દરેક ગ્રામ્ય લેવલ સુધી જે જૂથેદારો પાણી વિતરણ કરવામાં આવે છે એમાં સતત ક્લોરિનેશન થાય એ બાબતે સતર્કતા રાખી અને અમારો ક્ષેત્રીય કચેરીનો સ્ટાફ સતત વિજિલન્ટ થઈ અને એની મુલાકાત કરી રહ્યા છે. અને દૈનિક વર્ગ 2 અને વર્ગ 3 કક્ષાના અધિકારી કર્મચારીઓ પણ ફિલ્ડમાં જઈ અને દૈનિક ક્લોરિનેશનની માપણી કરી રહ્યા છે. ક્લોરિનેશન છે કે નહીં એમ એક ખાસ મશીન પણ હોય છે, એ શું છે આખી ચીજ? ક્લોરિનેશન જનરલી અમારા અત્યારે ભુજ સર્કલ હસ્તકના ટોટલ 17 WTP છે. એ ઉપર અમે ક્લોરિનેશન ગેસિયસ ક્લોરિનેશનથી કરતા હોઈએ છીએ અને એને અમે ઓર્થોડાઇઝ સોલ્યુશનથી પણ અમે ક્લોરિન ચેક કરી શકતા હોય છે. તદુપરાંત અમારા જે WTP સાઇટ્સ છે તે એનાલાઇઝરની ખાસ વ્યવસ્થા કરાવી છે, જેને સેન્ટ્રલ મોનિટરિંગ સિસ્ટમ દ્વારા પણ એનું મોનિટરિંગ ગાંધીનગર કક્ષાએ, HO કક્ષાએ પણ થતું હોય છે. એટલે એમાં ક્લોરિનેશનની માત્રા છે કે નહીં એ ગાંધીનગરથી પણ એનાલાઇઝર મારફતે જાણી શકતા હોય છે. અને દૈનિક અમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ આની વિગતો મેળવીએ છીએ અને સતત વિજિલન્ટ રહી અને કાર્યવાહી કરી રહી છે. ટ્રીટમેન્ટ પ્લાન્ટ કેટલા છે, કેટલા કાર્યરત છે અને કેટલી ક્ષમતા? ભુજ સર્કલ હસ્તકના ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટોટલ અલગ અલગ ક્ષમતાના કેપેસિટી વાઇઝ છે, જેમાં મહત્તમ 23 mld થી નાના 3 mld ની ક્ષમતાના છે. એમાં અમારા અત્યારે 4 અંડર મેન્ટેનન્સ છે અને 14 છે એ અમારા અત્યારે કાર્યરત છે. અચ્છા, ખાસ કરીને આનું સાતત્ય જળવાય. ઘણીવાર એવું બને કે ફિલ્ડમાં આપણે તમે કરેલી યોજનાઓનો યોગ્ય રીતે અમલ ન થાય, સાતત્ય જળવાય એના માટે તમારે શું પગલાં રહી રહ્યા છો, કઈ રીતે એનું સુપરવાઇઝન થઈ રહ્યું છે અને કઈ રીતે ઇફેક્ટિવ એ રીતે કામ થઈ રહ્યું છે?
આના માટે દરેક જગ્યાએ અમારા કોન્ટ્રાક્ટ બેઝ એજન્સી મારફતે ગ્રામ્ય લેવલે સંચાલન થતું હોય છે, ગ્રામ્ય સુધી પાણી પહોંચાડવાનું. એના માટે WTPમાં છે અત્યારે ખાસ ઝુંબેશ તરીકે અમારા વર્ગ 1 થી માંડીને વર્ગ 3 ના તમામ કચેરીઓના સ્ટાફને અત્યારે વિજિલન્ટ લઈને સરપ્રાઇઝ ચેકિંગ કરવાનું પણ સૂચના આપવામાં આવેલ છે. અને એજન્સી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એ અમે એક વોટ્સઅપ મીડિયાના ગ્રુપથી પણ દૈનિક મોનિટરિંગ અને એની ક્લિનિંગની, ક્લોરિનેશનથી ટ્રીટમેન્ટની દરેક મોનિટરિંગની અમે એક્ટિવિટી ગ્રુપમાં પણ મોનિટરિંગ કરી રહ્યા છીએ. અને મારા દ્વારા, આયુષી દ્વારા, કાર્યપાલક દ્વારા પણ હમણાં 2 દિવસથી સતત અમે સરપ્રાઇઝ વિઝિટ પણ કરેલ છે અને એમાં ક્લોરિનેશનની માત્રા જળવાઈ રહે એ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. એજન્સી યોગ્ય ક્ષમતાથી કામ કરતી નથી એવા વારંવાર જેવા અહેવાલો બહાર આવ્યા છે. પાણી પુરવઠો બરાબર પહોંચતો નથી એવા અહેવાલો, એની એજન્સી લેક્સ ઓફ એજન્સીને કારણે આવું બની છે. તો એના માટે કેટલું તમે કાર્યવાહી કરશો? એજન્સીની જ્યાં પણ બેદરકારી દેખાઈ રહી છે અથવા માણસો ઓછા હોય કે જે પણ એને પોતાને કાર્યવાહી કરવાની છે એમાં જે પણ બેદરકારી દાખવે છે એના માટે સતત અમે પગલાં લઈ રહ્યા છીએ. એના ઉપર દંડકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે અને જરૂર જણાય તો એને ડિબાર કરવાની પણ કાર્યવાહી માટે પાણી પુરવઠા બોર્ડ તંત્ર તૈયાર છે. તમે આ આખી વસ્તુનો બેઝ સરપંચ છે, યાની ગામનું એક ગામનું છે, ગામનો આગેવાન છે, તો એ કેટલો અત્યારે એક્ટિવ છે? તમે અત્યારે રોગચાળાના દ્રષ્ટિએથી તમે પ્રવાસ કરી રહ્યા છો અને તમને શું એનું પરિણામ મળ્યું? જો પાણી પુરવઠા બોર્ડ દ્વારા જે સરફેસ સોર્સ આધારિત યોજનાનું પાણી છે ટ્રીટમેન્ટ કરીને ગ્રામ્ય લેવલના સમ સુધી વિતરણ કરવામાં આવતું હોય છે. ગ્રામ્ય લેવલે સમથી અંદર ઘર સુધીની વિતરણ જવાબદારી માટે જે સરકારી માળખું છે એમાં પાણી સમિતિની બહુ અગત્યની ભૂમિકા રહે છે. પાણી સમિતિને જ્યાં પણ એના આ માર્ગદર્શનની જરૂર હોય એના માટે પણ સરકારનો એક વાસ્તવ વિભાગ કાર્યરત છે. એમને માર્ગદર્શનની જરૂર હોય, જ્યાં ક્લોરિનેશન માટે બ્લીચિંગ પાવડરની જરૂરિયાત હોય અત્યારે પણ અમારે HO તરફથી બહુ સ્પષ્ટ સૂચના છે કે ગ્રામ્ય લેવલ પણ જો એમને બ્લીચિંગ પાવડરની જરૂરિયાત હોય તો એમને આપવાનું છે અને એમને ક્લોરિનેશન કઈ રીતે કરીને કઈ રીતે વિતરણ કરવાનું એની પણ સમજ આપવાની છે. એટલે આ સમગ્ર પ્રક્રિયા કોઈ એક વિભાગ થકી નથી હોતી. જ્યારે પાણી પુરવઠા બોર્ડ અને ગ્રામ્ય લેવલની પાણી સમિતિ સાથે મળીને જો બધા એક સાથે મળીને એક ટીમ તરીકે કાર્ય કરે અને પાણી સમિતિ દ્વારા પણ પાણી વિતરણ કરવામાં પહેલા સુનિશ્ચિત કરવામાં આવે તો આપણે પાણીજન્ય રોગચાળાનો પ્રશ્ન ઉપસ્થિત ન થઈ શકે. શું સંદેશ આપતો લોકોને કે કદાચ તમને આવું બધું દેખાય, ખરાબ પાણી આ તો તમારે કઈ રીતે એનો તમારા સુધી એના મેસેજ પહોંચે અને સંદેશ કઈ રીતે એને સફાઈ માટે આપશો? વાસ્મો દ્વારા છે દરેક ગ્રામ પંચાયતમાં 5 જણને ટ્રેન કરીને ટેસ્ટિંગ કિટ પણ આપવામાં આવેલ છે. એ ટેસ્ટિંગ કિટ મારફતે જો પાણી સમિતિ રેગ્યુલર પોતાના ગામના પાણીનું સેમ્પલિંગ ટેસ્ટિંગ કરે અને એને પણ મોનિટરિંગ કરી શકે છે. વધતા જિલ્લા પ્રયોગશાળા, તાલુકા પ્રયોગશાળા, ગામના સેમ્પલ પણ લેવામાં આવતા હોય. એમાં જો અમારા લેવલે અમારા ધ્યાન ઉપર આવે છે કે કંઈ ઇસ્યુ છે તો અમે તાત્કાલિક અમારા તરફથી પણ પગલાં લઈએ છીએ. વધતા પાણી સમિતિને પણ સ્પષ્ટ સંદેશ એ છે કે તમારા ગ્રામ્ય લેવલના સ્ટોરેજ છે એની જાળવણી, એની સફાઈ, ગામની જે આંતરિક પાઇપલાઇનો છે એના લીકેજ રિપેરિંગ કરવાની કામગીરી માટે પણ પ્રાથમિકતા આપવામાં આવે. અને ખાસ પાણી સમિતિ જો ગામની અંદર વિજિલન્ટ લઈને કામગીરી કરે તો ગ્રામ્ય લેવલનો જે આંતરિક કોઈ વિતરણમાં કોઈ ખામી સર્જાય અને એના કારણે જો કોઈ રોગચાળો ફેલાવાનો ભય બિલકુલ ન રહે એટલે માટે પાણી સમિતિ પણ વિજિલન્ટ રહે. અહીં પાણી પુરવઠા બોર્ડ દ્વારા ક્ષેત્રીય સ્ટાફને અને એજન્સીને પણ તાકીદ કરવામાં આવે છે કે મેઇન લાઇનમાં પણ ક્યાંય લીકેજ દુરસ્તની કામગીરી હોય તો પણ તાકીદ હાથ ધરવામાં આવે. બેક્ટો ટેસ્ટ કરવામાં આવે છે તો આપણે અહીંયા કને કેવી વ્યવસ્થા છે તે કેવી રીતે થઈ રહ્યા છે? બેક્ટો ટેસ્ટ માટે એક્યુએસ સાયલથી આપણે લેબના સેમ્પલ લેવડાવતા હોઈએ છીએ અને એ બેક્ટો ટેસ્ટ જનરલી અમારી તાલુકા પ્રયોગશાળા અને જિલ્લા પ્રયોગશાળામાં થતી હોય છે. તથા આરોગ્ય વિભાગ દ્વારા પણ ગ્રામ્ય લેવલે સરપ્રાઇઝ મુલાકાત લઈ અને બેક્ટો સેમ્પલ લેવામાં આવતા હોય છે. અમારા ક્ષેત્રીય અધિકારીને આરોગ્ય તંત્રના સંકલનમાં રહી અને જ્યાં પણ કંઈ આવો ઇસ્યુ જણાય તો તાત્કાલિક એને નોટિફાઈડ કરી અને એક્શન લેવા માટે પણ અમે તાકીદ કરી દીધી છે. પાણી પુરવઠાના 2 સર્કલ છે. ભુજ સર્કલ હેઠળ ભુજ, માંડવી, નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકો આવે છે. આમ સમગ્ર તંત્ર હાલે એલર્ટમાં છે. દર્શક મિત્રો, આજે તારીખ 9 જાન્યુઆરી 2025 આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.